કૃષ્ણ આજે આપણે ખાટિયા ઢોકળા બનાવવાના છે. એમાં જો મેં ચણાની દાળ ને ચોખા પલાળ્યા હતા, સવારે પીસી લીધા. પછી અત્યારે એનો આટલો સરસનો આવી ગયો છે. એમાં જો મેં દૂધી ખમણી નાખી દીધી છે અને મકાઈ ખમણી નાખી દીધી છે. પછી એમાં લસણ ને મરચાં ને ધાણા બધું એડ કરીશું આપણે. લસણ અને મરચાંની પેસ્ટ આપણે એમાં એડ કરી દીધી છે. હવે ધાણા નાખીશું. હવે આમાં હળદર એડ કરી દઈશું. મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ધાણા થોડા લઈ લીધા છે. એમાંથી થોડું નમક નાખીશું. એનામાંથી આપણે લીંબુ નીચવી દઈશું એટલે સોડા ફૂલી જાય. હવે એને હલાવી નાખવાનું છે. જ્યાં સુધી સારી રીતે ફૂલી ન જાય ત્યાં સુધી હલાવવાનું. તેલ લગાવી પછી આપણે ઢોકળાનું ખીરું